કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 1 સમય સંખ્યાઓનો ભાગ 4 લઈને આવ્યો છું કે જેમાં હું તમને સમય સંખ્યાઓના ગુણધર્મો ભણાવીશ. સમય સંખ્યાઓના જે 8 ગુણધર્મો તમે ભણવાના છો તે જોઈ લો. પહેલો ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ સરવાળા વિશે. એ સમજવા માટે આપણે બે સમય સંખ્યાઓ લઈશું, એ અને બી. હવે એ બંને સમય સંખ્યાઓનો સરવાળો એ વત્તા બી કરીને કરીએ કે ક્રમ બદલીને કરીએ, જવાબ સમય સંખ્યા મળવી જોઈએ. તો આપણે ઉદાહરણથી સમજીશું. તો 2/11 વત્તા 7/11 શું જવાબ આવે? 9/11. તો 9/11 સમય સંખ્યા છે? હા છે. એ જ બે સંખ્યાઓને આપણે ક્રમ બદલીને સરવાળો કરીએ, જવાબ શું આવે છે? 9/11. તો 9/11 પણ સમય સંખ્યા છે. હવે બીજું ઉદાહરણ લઈશું. -3/13 વત્તા -5/13 શું સરવાળો આવે? -8/13 સમય સંખ્યા છે, અને એને ક્રમ બદલીને કરીએ તો પણ સમય સંખ્યા મળે છે. ત્રીજું ઉદાહરણ લઈએ, જેમાં એક ઋણ સંખ્યા લીધી, એક ધન સંખ્યા લીધી, છેદ જુદા લીધા, અને આવી સમય સંખ્યાઓનો સરવાળો કરવા માટે પહેલાં તો છેદ સરખા કરવા પડે. ભાગ 3માં તમને શીખવાડવામાં આવી જ ચૂક્યું છે. અને આ બે સમય સંખ્યાઓનો આપણે સરવાળો કરીશું તો શું જવાબ આવશે? 17/40. 17/40 પણ સમય સંખ્યા છે. આ બંને સંખ્યાઓને ક્રમ બદલીને બી સરવાળો કરીએ તો શું જવાબ આવશે? 17/40. એ પણ સમય સંખ્યા છે. તો શું આના ઉપરથી કહી શકાય છે કે કોઈ પણ બે સમય સંખ્યાઓ લઈએ અને એનો સરવાળો કરીએ તો સમય સંખ્યા જ મળે છે. તેથી કહી શકાય કે સમય સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે. સમય સંખ્યાઓ આ 4 ક્રિયાઓ વિશે સમૃદ્ધ છે કે નહીં તે જોઈશું. જેમાં આપણે સમય સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે તો હા છે, એ આપણે જોયું. બાદબાકી વિશે પણ સમૃદ્ધ છે. તમે કોઈ પણ બે સમય સંખ્યા લો, એની બાદબાકી કરો, જવાબ સમય સંખ્યા જ મળશે. એવી રીતે બે સમય સંખ્યાઓનો ગુણાકાર સમય સંખ્યા જ મળે છે. ગમે તે બે સમય સંખ્યાઓ લો, 3 લો, ગુણાકાર સમય સંખ્યા જ મળશે. પરંતુ ભાગાકાર વિશે સમય સંખ્યાઓ સમૃદ્ધ નથી. તમે બે સમય સંખ્યા લેશો, ભાગાકાર કરશો તો અમુક ઉદાહરણમાં બે સમય સંખ્યાનો ભાગાકાર સમય સંખ્યા મળશે. પરંતુ જ્યારે તમે શૂન્ય વડે ભાગવા જશો, એટલે કે ધારો કે ઉદાહરણમાં 5/7 ભાગ્યા 0 કરો, કેલ્ક્યુલેટરમાં 5/7 ભાગ્યા 0 કરો, એરર આવશે. એટલે સમય સંખ્યા જવાબ મળતો નથી. એટલે સમય સંખ્યાઓ ભાગાકાર વિશે સમૃદ્ધ નથી. જે રીતે સમય સંખ્યાઓ સમૃદ્ધતાના ગુણધર્મ માટે 4 ક્રિયાઓ વિશે જોયું, તે જ રીતે પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ માટે પણ તમે ચેક કરી શકો કે આ સંખ્યાઓ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં. સમૃદ્ધતાનો ગુણધર્મ નીચેની ક્રિયા માટે સમૃદ્ધ છે, હા કે ના? હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે 4 ક્રિયાઓ છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. અને 4 પ્રકારની સંખ્યાઓ છે: સમય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ. હવે આ બધી જગ્યાએ હા છે, એટલે એનો મતલબ એ થયો કે આ ક્રિયાઓ વિશે આ સંખ્યાઓ જ્યાં હા છે એટલે સમૃદ્ધતાનો ગુણધર્મનું પાલન કરે છે, અને જ્યાં ના છે ત્યાં ગુણધર્મનું પાલન કરતું નથી. હવે એમાં પહેલાં આપણે આ ના સમજીએ. પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા વિશે સમૃદ્ધ નથી. એટલે બધી જ પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પૂર્ણ સંખ્યા નથી મળતી. હવે 5 - 3 કરીશું તો 2, તો એ બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પૂર્ણ સંખ્યા મળે છે. પણ 3 - 5 કરીશું તો -2, તો પૂર્ણ સંખ્યાઓમાં -2 આવે નહીં. એટલે બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પૂર્ણ સંખ્યા મળતી નથી. દરેક પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પૂર્ણ સંખ્યા મળવી જોઈએ, તો જ પૂર્ણ સંખ્યાઓ બાદબાકી વિશે સમૃદ્ધ કહેવાય. પણ એવું થતું નથી. એ રીતે પ્રાકૃતિક સંખ્યાઓ બાદબાકી વિશે કેમ સમૃદ્ધ નથી? તમે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા લો. હવે સમજો કે 7 અને 4 લઈએ તો 7 - 4 3,
હા, તો 7 બી પ્રાકૃતિક સંખ્યા, 4 બી પ્રાકૃતિક સંખ્યા, બંનેની બાદબાકી 3 પણ પ્રાકૃતિક સંખ્યા. પણ આપણે તો ક્રમ બદલીને પણ ચેક કરવું પડે. 4 - 7 કરો તો 4 - 7 -3 મળે છે. તો -3 પ્રાકૃતિક સંખ્યા નથી, એટલે પ્રાકૃતિક સંખ્યાઓ બાદબાકી વિશે સમૃદ્ધ નથી. એ રીતે અહીંયા પણ તમે જાતે ચેક કરી શકો. બરાબર. સમય સંખ્યાઓ માટે બીજો ગુણધર્મ જોઈશું, ક્રમનો ગુણધર્મ સરવાળા વિશે. એના માટે આપણે બે સંખ્યા લઈશું, એ સમય સંખ્યા અને બી પણ સમય સંખ્યા. તો આ ગુણધર્મના પાલન થવા માટે એ વત્તા બી કરો કે બી વત્તા એ કરો, જવાબ સમાન થવો જોઈએ. બરાબર. ઉદાહરણ લઈશું, 5/13 વત્તા -7/13, શું જવાબ આવશે? -2/13. હવે આ જ બે સંખ્યાનો સરવાળો ક્રમ બદલીને કરો તો પણ શું જવાબ આવશે? -2/13. એટલે કે અહીં જવાબ ગમે તે ક્રમમાં સરવાળો કરીએ છતાં સમાન મળે છે. એટલે એ વત્તા બી બરાબર બી વત્તા એ થાય છે. એટલે બે સમય સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં સરવાળો કરીએ તો પણ જવાબ સમાન જ મળે છે. ગમે તે ઉદાહરણ લઈએ, જવાબ સમાન જ મળશે. તો શું એના પરથી શું કહી શકાય કે સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોયું કે સમય સંખ્યાઓ સરવાળા વિશે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે, પણ બાદબાકી વિશે પાલન કરતી નથી. ગુણાકાર વિશે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે, પણ ભાગાકાર વિશે ક્રમના ગુણધર્મનું પાલન સમય સંખ્યાઓ કરતી નથી. એ ઉદાહરણ લઈને તમારે ચેક કરવું પડે. એ જ રીતે પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ માટે પણ તમે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે કે નથી કરતી તે ચેક કરી શકો. ક્રમનો ગુણધર્મ. નીચેની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, હા કે ના? તો તમે જોઈ શકો છો કે અહીંયા આ 4 જગ્યાએ ના છે, એટલે કે આ ચારેય સંખ્યાઓ બાદબાકી વિશે ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી. એ જ રીતે આ ચારેય સંખ્યાઓ ભાગાકાર વિશે પણ ક્રમના ગુણધર્મનું પાલન નથી કરતી, પણ સરવાળા અને ગુણાકાર વિશે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એટલે આપણે આ એક ના ચેક કરીએ. તો પૂર્ણાંક સંખ્યાઓ, બે પૂર્ણાંક સંખ્યાઓ લો. હવે લઈએ આપણે ધારો કે 7 અને 5. તો 7 અને 5ની બાદબાકી કરો તો 2, પણ એને ક્રમ બદલીને કરો 5 - 7 તો -2. તો જવાબ સમાન મળે છે? ના. એટલે ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી પૂર્ણાંક સંખ્યાઓ. ભાગાકાર માટે જોઈએ, 8 અને 4નો ભાગાકાર 2 મળશે, પણ 4/8 ક્રમ બદલીને કરીશું ભાગાકાર તો 1/2 મળે છે. એટલે ભાગાકાર વિશે પણ ક્રમના ગુણધર્મનું પાલન પૂર્ણાંક સંખ્યાઓમાં થતું નથી. હામાં આપણે ચેક કરવું હોય તો આપણે આ પ્રાકૃતિક સંખ્યાઓમાં ચેક કરીએ સરવાળા વિશે. હા, તો 8 અને 7નો સરવાળો 15, અને એને ક્રમ બદલીને 7 + 8 કરો તો પણ 15. બરાબર. ગુણાકાર માટે ચેક કરીએ તો એ જ બે સંખ્યા લઈએ, 8 અને 7નો ગુણાકાર 56, 8 × 56, અને 7 × 8 કરીએ તો પણ 56. જવાબ સમાન મળે છે. એટલે ક્રમના ગુણધર્મનું પાલન જ્યાં હા છે, કરે છે, તો તમે કોઈ પણ ઉદાહરણ લેશો, એ સંખ્યાનું કોઈ પણ ઉદાહરણ લેશો તો ક્રમ બદલીને બી જવાબ સમાન જ મળશે, અને જે ના છે તો જવાબ સમાન નહીં મળે. હવે ત્રીજો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ સરવાળા વિશે સમજવા માટે 3 સંખ્યાઓ લઈશું. પહેલી સંખ્યા એ, બીજી સંખ્યા બી અને ત્રીજી સંખ્યા સી. 3 સમય સંખ્યા લઈશું. હવે સરળ છે, જૂથના ગુણધર્મનું પાલન થવા માટે શું થવું જરૂરી છે તે જુઓ. તો શું બતાડે છે કે પહેલી અને બીજી સંખ્યાના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરો, અથવા બીજી અને ત્રીજી સંખ્યાના સરવાળામાં પહેલી સંખ્યા ઉમેરો, અથવા પહેલી અને ત્રીજી સંખ્યાના સરવાળામાં બીજી સંખ્યા ઉમેરો. જવાબ સરખો મળવો જોઈએ. તો એ સમજવા માટે આપણે ઉદાહરણ જોઈશું કે 5/13 વત્તા -7/13, અને એ બંનેના સરવાળામાં 8/13 ઉમેરીએ, અથવા -7/13 વત્તા 8/13ના સરવાળામાં 5/13 ઉમેરીએ, અથવા 5/13 વત્તા 8/13માં -7/13 ઉમેરીએ. એટલે કે પહેલી બીજી સંખ્યાના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરીએ, અથવા બીજી ત્રીજી સંખ્યાના સરવાળામાં પહેલી સંખ્યા ઉમેરીએ.
કે પહેલી ત્રીજી સંખ્યાના સરવાળામાં બીજી સંખ્યા ઉમેરીએ. જવાબ સરખો મળે છે કે નહીં તે જોઈએ. તો પહેલાં ઉપર સૌથી પહેલાંમાં 5/13 વત્તા -7/13નો જવાબ આવશે -2/13 વત્તા 8/13 અને જવાબ મળશે 6/13. વચ્ચે જુઓ તો -7/13 વત્તા 8/13નો જવાબ મળશે 1/13 અને એને પહેલી સંખ્યા 5/13 સાથે ઉમેરીશું તો જવાબ મળશે 6/13. 5/13 વત્તા 8/13નો સરવાળો 13/13 વત્તા -7/13 બરાબર, અને એ બંનેમાં જવાબ આવશે 6/13. ત્રણેય સિચ્યુએશનમાં જવાબ સરખો મળે છે. એટલે શું જોવા મળે છે? ત્રણ સમય સંખ્યાના સરવાળો કરવામાં કોઈ પણ બે સમય સંખ્યાના સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરતા જવાબ સમાન મળે છે. તેથી કહી શકાય કે સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. જૂથનો ગુણધર્મ સરવાળા વિશે જે આપણે હમણાં જોયું કે સમય સંખ્યાઓમાં સરળ વિશે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હા, બાદબાકી માટે ના, ગુણાકાર માટે હા, ભાગાકાર માટે ના. એ તમારે ઉદાહરણ લઈને ચેક કરવું પડે. એ જ રીતે પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ માટે કઈ ક્રિયા વિશે જૂથના ગુણધર્મનું પાલન થાય છે અને કઈ ક્રિયા વિશે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી એ તમારે ઉદાહરણ લઈને ચેક કરવું પડે. નીચેની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે હા કે ના? તો જુઓ, 4 પ્રકારની સંખ્યાઓ છે, 4 પ્રકારની ક્રિયાઓ છે. તેમાં ચારે પ્રકારની સંખ્યાઓમાં બાદબાકી વિશે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી અને ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. સરવાળાની ક્રિયા વિશે અને ગુણાકારની ક્રિયા વિશે ચારે પ્રકારની સંખ્યાઓમાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તે તમારે ઉદાહરણ લઈને ચેક કરી શકો તમે. વિદ્યાર્થી મિત્રો, ક્રમ અને જૂથના ગુણધર્મનો ફાયદો શું, એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તે સમજવા માટે આપણે એક ઉદાહરણ લીધેલું છે, જેને આપણે પહેલાં તો ગુણધર્મનો ઉપયોગ કર્યા વગર ગણીશું, જેથી તમને ખબર પડે કે ગુણધર્મનો ફાયદો શું. તો ગુણધર્મનો ઉપયોગ કર્યા વગર આપણે ગણવા માટે પહેલાં જોઈશું કે આ સમય સંખ્યાઓ અપૂર્ણાંક છે, છેદ જુદા જુદા છે, એટલે છેદનો લસા શોધવો પડશે. તો આ ચારેય સંખ્યાનો લસા 462 થશે. હવે છેદમાં 462 કરવા માટે આપણે જ્યાં છેદમાં 7 છે ત્યાં 11, 21 અને 22 વડે ગુણીશું, તો અંશમાં પણ એટલા વડે ગુણવું પડશે. એ પ્રમાણે ચારેય સંખ્યાઓમાં છેદ સરખા કરવા માટે ક્રિયા કરીશું, જેથી ચારેય સંખ્યાઓના છેદમાં 462 થશે અને અંશમાં જે જુદી જુદી પ્રકારની સંખ્યા જે થશે તે ગુણાકારથી મેળવેલી હશે. હવે અહીંયા ઋણ છે એટલે અહીંયા ઋણ આવ્યું, અહીંયા પણ ઋણ છે એટલે અહીંયા ઋણ આવ્યું, બાકીની બે સંખ્યા ધન છે. છેદ સરખા થઈ ગયા એટલે છેદમાં 462 અને અંશમાં 198 પ્લસ માઇનસ -252 પ્લસ માઇનસ -176 અને પ્લસ 105. હવે આ બંને સંખ્યા પ્લસ છે એટલે એનો સરવાળો કરવાનો, આ બંને સંખ્યા ઋણ છે એટલે એમનો સરવાળો કરવાનો અને ધન સંખ્યાના સરવાળામાંથી ઋણ સંખ્યાનો સરવાળો બાદ કરવાથી અંશમાં -125 આવશે છેદમાં 462. હવે અત્યારે તો આ રીતે તમારે જોઈને સમજવામાં લાગશે કે આટલા સ્ટેપમાં થઈ ગયું, પણ આ બધા ગુણાકાર કરવામાં ટાઈમ જશે એટલે સમય વધારે લે છે તમે ગુણધર્મનો ઉપયોગ કર્યા વગર દાખલો ગણો ત્યારે. હવે આ જ દાખલાને આપણે ક્રમ અને જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીને ગણીશું. તો શું કરીશું? પહેલાં આના છેદમાં 7 છે, આના છેદમાં 21 છે, આ બંનેને જોડે ગોઠવીશું કેમ કે 7ના ઘડિયામાં 21 આવે એટલે. આના છેદમાં 11 છે, આના છેદમાં 22 છે એટલે આ બે સંખ્યાને જોડે ગોઠવીશું. એટલે એમ કરવાથી આ રીતે જૂથ પાડીશું અને ક્રમ બદલીશું. એટલે જૂથ અને ક્રમના ગુણધર્મનો ઉપયોગ આપણે કર્યો. હવે આમાં એક સાથે ચારેય સંખ્યાનો લસા લેવાની જરૂર નથી, એટલે આપણે આ બંનેનો લસા 21, તો અહીંયા 21 છે જ, અહીં 21 લાવવા માટે છેદમાં 3 વડે ગુણવું પડશે, અંશમાં 3 વડે ગુણવું પડશે. આ બંનેનો લસા 22, છેદમાં 2 વડે ગુણવું પડશે, અંશમાં 2 વડે ગુણવું પડશે. એમ કરવાથી નવા સ્ટેપમાં આ પ્રમાણે સંખ્યા આવશે. અહીંયા છેદમાં 7 ગુણ્યા 3 21 એટલે છેદમાં 21 થઈ ગયા, અહીંયા 11 ગુણ્યા 2 એટલે 22 છેદમાં 22 થઈ ગયા. એટલે આ બંને સંખ્યાના છેદ સરખા થઈ ગયા અને આ બંને સંખ્યાના છેદ સરખા થઈ ગયા.
હવે એના પછીનું સ્ટેપ થશે 1/21 વત્તા -7/22, બરાબર. હવે છેદ અહીંયા જુદા જુદા છે એટલે આપણે બંને 21 અને 22નો લસા 462 થશે. તો 462 કરવા માટે 21 છે ત્યાં 22 વડે ગુણવું પડશે, તો અંશમાં 22 વડે ગુણવું પડશે. અને 22 છે ત્યાં 21 વડે ગુણવું પડશે, તો અંશમાં 21 વડે ગુણવું પડશે. એટલે આ સ્ટેપ થયું, બરાબર. એટલે છેદમાં 462 સરખા થઈ ગયા. અને અહીંયા 22 એકા 22 અને 21 ગુણ્યા 7 એટલે 147 અને માઇનસ છે એટલે માઇનસ. છેદમાં 462 સરખા થઈ ગયા છે એટલે છેદમાં 462 અને અંશમાં 22 માઇનસ 147, બરાબર. એના પછીનું જે સ્ટેપ થશે એ છેદમાં તો 462 જ રહેશે. અસમાન ચિહ્ન એટલે બાદબાકી અને મોટા અંકનું ચિહ્ન એટલે -125. હવે તમે જુઓ છો કે અહીંયા ગુણધર્મનો ઉપયોગ કર્યો, સ્ટેપ વધારે થયા, પણ અહીંયા નાની નાની સંખ્યાઓનો ગુણાકાર કરવાનો આવ્યો, જેથી ઓછા સમયમાં અને અથવા સરળતાથી આપણે દાખલો ગણી શકીએ છીએ. હવે બીજું ઉદાહરણ જોઈએ જે ગુણાકારનું છે, સમય સંખ્યાનો ગુણાકાર. અને આ ઉદાહરણમાં આપણે પહેલાં ગુણધર્મનો ઉપયોગ કર્યા વગર આપણે આ દાખલો ગણીએ, છતાં એને સરળ કરવા ટ્રાય કરીશું, જેમાં આપણે પહેલી બે સંખ્યાઓ અને છેલ્લી બે સંખ્યાઓ, બરાબર. ગુણધર્મનો આપણે ઉપયોગ નથી કરવાનો, પણ પહેલી બે સંખ્યાઓમાં તમે જુઓ કંઈ છેદ ઉડે છે, નથી ઉડતો, બરાબર. અને આમાં છેદ ઉડાડવા માટે આપણે આના અવિભાજ્ય અવયવ પાડીએ 5/3, અહીંયા 2/7. તો હવે એના પછીનું સ્ટેપ જુઓ, તો અહીંયા -4/3 એટલે -12, 5 તો 35 ગુણાકાર કર્યો, બરાબર. હવે અહીંયા ગુણાકાર કરી નાખ્યો તો મોટી સંખ્યા થઈ જશે, એટલે એમાં સામાન્ય અવયવ મળે તો ઉડાડવાનું, જે તમને ભાગ 3માં સમય સંખ્યાઓના ગુણાકારમાં શીખવાડ્યું હતું. તો આ બંને સંખ્યાના સામાન્ય અવયવમાં 3 ઉડી જશે અને અહીંયા 2 ઉડી જશે. એટલે એના પછીનું સ્ટેપ થશે -12/35 એમના એમ, અને અહીંયા છેદ ઉડાડ્યા પછી કઈ બે સંખ્યા વધી, તો આ બે સંખ્યા વધી, એટલે 5 તો 35 અને આ એક માઇનસ રહ્યા છે એટલે માઇનસ, અને 8×3 = 24, બરાબર. તો હવે તમે જે બે સંખ્યાઓ વધી છે એમાં પણ સામાન્ય અવયવમાં જો 12 વડે 24ના ભાગે એટલે 12×2 = 24 અને 35 ઉડી ગયા, બરાબર. એટલે જો 12×2 છેદમાં 2 આવશે, 35 ઉડી ગયા, એટલે આના પછીનું સ્ટેપ 1/2 આવશે. હવે અહીંયા ઋણ છે તો અહીંયા ધન કેમ આવ્યું? ઋણ અને ઋણ બે વખત છે, માઇનસ માઇનસ પ્લસ, એટલે 1/2 આ રીતે જવાબ આવ્યો. હવે આ જ ઉદાહરણને ગુણધર્મનો ઉપયોગ કરીને ગણવું હોય તો તમે જો આ છેદમાં 5 છે તો છેદ સરખા કરવાના નથી જોવાનામાં, છેદમાં 5 છે તો 5 વડે ઉડાડી શકાય એવી અંશમાં સંખ્યા ક્યાં છે? તો 15, એટલે આ બંને સંખ્યાને જોડે ગોઠવીશું. અહીંયા છેદમાં 7 છે તો 7 વડે ઉડાડી શકાય એવી સંખ્યા અહીંયા 14 છે, એટલે આ બંને સંખ્યાને જોડે ગોઠવીશું. એટલે ક્રમ બદલીશું અને જૂથમાં ગોઠવીશું. એટલે તમે આ સ્ટેપમાં તમે જોઈ શકો છો કે 5 વડે ભાગી શકાય એવી સંખ્યા અને 7 વડે ભાગી શકાય એવી સંખ્યાને આપણે સાથે સાથે ગોઠવી, બરાબર. એટલે ક્રમ અને જૂથના ગુણધર્મનો ઉપયોગ કર્યો. હવે આ જે જૂથ છે, પહેલું જૂથ, એમાં 5 વડે અહીંયા ભાગીશું એટલે અહીંયા 3 આવશે, અને આ 4 વડે 16ને ભાગીશું એટલે છેદમાં 4 આવશે. 7 વડે અહીંયા ભાગીશું એટલે 2 આવશે, અને 3 વડે અહીંયા ભાગીશું એટલે 3 આવશે. એટલે એના પછીના સ્ટેપમાં સાદુરૂપ થશે -3/4 અને વચ્ચે ગુણ્યા અને આનું સાદુરૂપ -2/3. તો હવે પાછું વચ્ચે ગુણ્યા છે જ, તો છેદ ઉડે છે. હવે તો આ 3 ઉડી જશે, અને 2 વડે 4ને ભાગ્યું એટલે છેદમાં 2 આવશે. છેદમાં 2 વધશે અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ, અને અંશમાં કંઈ નહીં વધે એટલે 1, એટલે 1/2 જવાબ આવશે. જેમાં અહીંયા ગુણધર્મનો ઉપયોગ કર્યો એટલે દાખલો પહેલાં કરતાં સરળ થઈ જાય છે. સરવાળા માટેનો તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટક શૂન્યનું અસ્તિત્વ સમજવા માટે આપણે 3 સંખ્યાઓ લઈશું, એટલે 3 પ્રકારની સંખ્યા લઈશું: સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. એટલે થશે શું? શૂન્ય ઉમેરવાથી તેની તે જ સંખ્યા રહેશે. ઉદાહરણથી સમજીએ. 5/13 શૂન્ય ઉમેરીશું, 5/13 જ રહેશે. -8 શૂન્ય ઉમેરવાથી -8 રહેશે, અને 12 શૂન્ય ઉમેરવાથી 12 જ રહેશે. એટલે સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં કોઈ જ ફરક પડશે નહીં, એટલે તેની તે જ સંખ્યા મળે છે શૂન્ય ઉમેરતા. એટલે કહી શકાય કે શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટક છે. 5મો ગુણધર્મ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટક એકનું અસ્તિત્વ સમજવા માટે આપણે
લઈશું. એ બરાબર સમય સંખ્યા, બી પૂર્ણાંક સંખ્યા, સી પૂર્ણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા લઈશું. શું થશે? 1 વડે ગુણવાથી તેની તે જ સંખ્યા મળશે. બરાબર, ઉદાહરણથી સમજીએ. 5/13 ગુણ્યા 1 5/13 એટલે કે સમય સંખ્યાને 1 વડે ગુણવાથી તેની તે સંખ્યા મળે છે. -8 ગુણ્યા 1 બરાબર -8, 1 વડે ગુણવાથી તેની તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. 12 એકા 12 બરાબર. 12ને આપણે પૂર્ણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા બેમાંથી કોઈ બી કહી શકીએ. બરાબર, તો શું કહી શકાય છે? સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યાને 1 વડે ગુણાકાર કરવાથી તેની તે જ સંખ્યા મળે છે. તેથી કહી શકાય કે 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. છઠ્ઠો ગુણધર્મ, પરસ્પર વિરોધી સંખ્યાનું અસ્તિત્વ. જો a વત્તા b બરાબર 0 તો a અને b પરસ્પર વિરોધી સંખ્યા કહેવાય. વ્યાખ્યા શું છે? જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળે તે બે સંખ્યાઓને પરસ્પર વિરોધી સંખ્યા કહેવાય. ઉદાહરણથી સમજીએ. -8 વત્તા 8 બરાબર 0 થાય એટલે -8ની વિરોધી -8, -8ની વિરોધી -8, 5/13ની વિરોધી -5/13, -5/13ની વિરોધી -5/13. એ રીતે 1.2ની વિરોધી -1.2, -1.2ની વિરોધી -1.2. એ વિરોધી સંખ્યામાં એટલું યાદ રાખવાનું, ધન સંખ્યાની વિરોધી ઋણ સંખ્યા, ઋણ સંખ્યાની વિરોધી ધન સંખ્યા. અને એક સંખ્યા એવી છે કે જેની વિરોધી તેની તે સંખ્યા છે શૂન્ય છે. બરાબર, ફક્ત સમય સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા માટે જ બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળી શકે છે. તેથી કહી શકાય કે પૂર્ણાંક અને સમય સંખ્યાઓ માટે પરસ્પર વિરોધી સંખ્યાનું અસ્તિત્વ છે. સાતમો ગુણધર્મ, પરસ્પર વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. જો બે સંખ્યાનો ગુણાકાર 1 મળે તો તે બે સંખ્યા પરસ્પર વ્યસ્ત સંખ્યા કહેવાય. એની વ્યાખ્યા છે. એને ઉદાહરણથી સમજીએ. -8 ગુણ્યા -1 બરાબર 1 એટલે -8 અને -1 એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. એ રીતે 5/13 ગુણ્યા 13 બરાબર 1 તો બંને એકબીજાની વ્યસ્ત કહેવાય. 0, હવે તમે જાતે જ વિચારો, 0 ગુણ્યા કઈ સંખ્યા બરાબર 1 થાય એ હમણાં તમને જણાવવામાં આવશે. તમે તમારી રીતે વિચારી રાખો. ત્યાં સુધી આપણે જોઈએ, ફક્ત સમય સંખ્યા માટે જ બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળી શકે છે. સમય સંખ્યા સિવાય બીજી સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં પરસ્પર વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી. ફક્ત સમય સંખ્યામાં જ પરસ્પર વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે. તેથી કહી શકાય કે સમય સંખ્યાઓ માટે પરસ્પર વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે. હવે તમે શોધી, 0 સાથે કઈ સંખ્યાનો ગુણાકાર 1 મળે? 0 સાથે કોઈ સંખ્યાનો ગુણાકાર 1 ના મળે. એટલે 0ની વ્યસ્ત સંખ્યા એટલે મળતી નથી. હવે નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા જણાવો. હવે એ આપણે શરૂ કરીએ પહેલાં તમને વ્યાખ્યા ખબર હોવી જોઈએ વિરોધી સંખ્યાની અને વ્યસ્ત સંખ્યાની. વિરોધી સંખ્યાની વ્યાખ્યા છે, જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. અને વ્યસ્ત સંખ્યાની વ્યાખ્યા છે, જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાઓને પરસ્પર વ્યસ્ત સંખ્યા કહેવાય. એક તો વ્યાખ્યા યાદ હોવી જોઈએ, અને બીજું ઝડપ માટે એ યાદ રાખવાનું વિરોધીમાં કે ધન સંખ્યાની વિરોધી ઋણ સંખ્યાની વિરોધી ધન અને શૂન્યની વિરોધી શૂન્ય. વિરોધીમાં એટલું યાદ રાખવાનું. વ્યસ્તમાં શું યાદ રાખવાનું? ધન સંખ્યાની વ્યસ્ત ધન સંખ્યા, ઋણ સંખ્યાની વ્યસ્ત ઋણ સંખ્યા. પરંતુ ત્યાં છેદ અને અંશ ઉલટ સુલટ થાય. એટલે છેદમાં હોય સંખ્યા અંશમાં જાય, અંશમાં હોય સંખ્યા છેદમાં જાય, અને 0ની વ્યસ્ત ના મળે. બરાબર, આટલું યાદ રાખીને હવે આપણે આગળ વધીએ તો પહેલાં 5/7 વિરોધી -5/7. બરાબર, ધન સંખ્યાની વિરોધી ઋણ સંખ્યા. હવે આ બાજુ જમણી બાજુ વ્યસ્ત 5/7 વ્યસ્ત 7/5. શું જોયું તમે? વિરોધીમાં ધનની વિરોધી ઋણ સંખ્યા એની એ જ. બરાબર, અંક એનો એ જ. અને વ્યસ્ત સંખ્યામાં ધન સંખ્યાની વ્યસ્ત ધન સંખ્યા, છેદ અંશમાં, અંશ છેદમાં. બરાબર. હવે ડાબી બાજુ -1.5ની વિરોધી ધન 1.5. અને વ્યસ્ત કરવામાં આ રીતે -10-15 કેમ લખીએ? -1.5ની વ્યસ્ત તો -1.5ને આપણે છેદ સ્વરૂપે લખવી હોય તો -15/10 લખાય. એનો વ્યસ્ત કરવામાં 10 અંશમાં જશે, 15 છેદમાં આવશે અને ઋણની વ્યસ્ત ઋણ. બરાબર.
2.1/3 વિરોધી કહેવા માટે ખાલી આગળ ઋણ લગાવી દેવાનું એટલે વિરોધી થઈ જાય. પણ જ્યારે એ જ સંખ્યાની વ્યસ્ત કહેવી હોય તો પહેલાં મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવી પડે. 3 દુ 6 અને 1 7/3 અને 7/3 આપણે અંશ છેદની ઉલટસુલટ કરીએ એટલે 3/7 એની વ્યસ્ત સંખ્યા બને. વિરોધી -9ની વિરોધી -9 -9ની વ્યસ્ત -1/9 કેમ કે -9 કોઈ સંખ્યા નથી એટલે 1 છે. બરોબર. હવે કઈ સંખ્યાની વિરોધી સંખ્યા તે જ સંખ્યા છે? વિચારો તો કઈ સંખ્યાની વિરોધી સંખ્યા તેની તે જ છે? આગળ આપણે તમને જણાવવામાં આવેલું છે 0. અને 0ની વ્યસ્ત અસ્તિત્વ ધરાવતી નથી. બરાબર, આ યાદ રાખવાનું. હવે કઈ સંખ્યાની વ્યસ્ત સંખ્યા તેની તે જ સંખ્યા છે? 1 અને -1. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે 8 ગુણધર્મોમાંથી 7 ગુણધર્મો તમને સમજાવવામાં આવ્યા. હવે વિડીયો ઘણો લાંબો થઈ ગયેલો હોવાથી 8મો ગુણધર્મ આના પછીના ભાગમાં તમને સમજાવવામાં આવશે.